છે. હું શાળા નંબર 42 સંશ્રી રોહિદાસ વિદ્યાલય ધોરણ પહેલામાં અભ્યાસ કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ લોકોને મારા નમસ્કાર. 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પ્રસંગે હું ભારતની બેટી સ્વરા રાષ્ટ્રના વિકાસમાં નારી શિક્ષણ અને તેની ભૂમિકા વિશે મારા વિચારો રજૂ કરું છું. તો તમે શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી છે. ઋગ્વેદમાં સ્ત્રીના મહત્વ વિશે કહેવાયું છે કે એક આચાર્ય 10 શિક્ષકો બરાબર છે. એક આચાર્ય 10 શિક્ષકો બરાબર છે. એક પિતા 100 આચાર્ય બરાબર છે. અને માતા તો 1000 પિતાથી પણ વધારે મહાન છે. અને માતા તો 1000 પિતાથી પણ વધારે મહાન છે. વાસ્તવમાં ભાવિ રાષ્ટ્રના વિકાસની દોરી કોઈના હાથમાં હોય તો એ સ્ત્રી છે. આ દ્રષ્ટિથી જોવામાં આવે તો રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સ્ત્રી કે માતાના મહત્વ વિશે કહેવાયું છે કે સ્ત્રી કે માતાના મહત્વ વિશે કહેવાયું છે કે જે કર ઝુલાવે પારણું, જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે, તે જગ પર શાસન કરે. રાષ્ટ્ર વિકાસની ધોરી ન સ્ત્રીના વિકાસમાં રહેલી છે. પણ આદિકાળથી સ્ત્રીઓને ઘરમાં